અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં વધારો. સોનાના ભાવમાં 10,000 અને ચાંદીમાં 35,000 જેટલો ભાવ વધારો થયો છે. સોનાનો ભાવ 1.57 લાખ અને ચાંદીનો ભાવ 3,05,000 થયો છે. ઇમ્પોર્ટ ડ્યુટી 15% થતાં ભાવમાં વધારો થયો છે. જ્યારે મંદીના માહોલ વચ્ચે ભાવ વધતા વધુ મંદીનો માહોલ. એસોસિએશનના પ્રમુખે લોકોને સોનું રિસાયકલ કરવાની અપીલ કરી છે. જૂનામાંથી નવા દાગીના બનાવવાની અપીલ કરી છે. સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે અને તેનું કારણ છે ઈરાન ઇઝરાયલ યુદ્ધ. એ યુદ્ધની અસર એ યથાવત છે, સ્થિતિ યથાવત છે. તેની વચ્ચે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ અપીલ કે જ્યાં જરૂરી વસ્તુનો જ ઉપયોગ અને સાથે સોના ચાંદીની એ ખરીદી ટાળવાની એ અપીલ, અને એ બાદ આજે ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતાં એ ભાવ પણ વધ્યો છે. ત્યારે મારી સાથે એ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ જોડાયા છે. તેમની સાથે વાત કરું. જીગરભાઈ, એક તો પહેલેથી આ બજાર ક્યાંક મંદીમાં હતું અને એમાં આ ભાવ, એ ઇમ્પોર્ટ ડ્યુટીનો ભાવ વધારો, શું અસર, એ શું આંકલન છે? સૌથી પહેલાં તો હું જણાવીશ કે મને ખુશી વ્યક્ત અને ગમ એ બે પ્રકારની પ્રકૃતિ આજે જોવા મળી રહી છે. 12 મે 2026ના રોજ રાત્રેથી સંપૂર્ણ અસરથી, એટલે કે 13 મે 2026ના રાત્રે સવારે 12 વાગ્યાથી સરકારશ્રી દ્વારા અમેન્ડમેન્ટ બહાર પાડવામાં આવ્યું કે ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% સુધી કરવામાં આવી રહી છે. જેની અસર આપણને એ જોવા મળી રહી છે કે ગઈકાલે સોનાનો જીએસટી સાથેનો બંધ ભાવ જે 1,57,000 હતો તે 1,67,000 આજે સવારે ખુલવા પામ્યો છે. ચાંદી અંદાજિત જીએસટી સાથેનો ભાવ 2,70,000 હતો તે 3,05,000 અત્યારે થવા પામેલો છે. એટલે સોનાની અંદર જીએસટી સાથે 10 લાખ અને ચાંદીમાં અંદાજિત 35,000નો આપણને ઉછાળો જોવા મળી રહ્યો છે. મને ખુશી એ વાતની છે કે સરકારશ્રી દ્વારા જે આયાત બિલની કટોતી વર્ષ 2025માં અંદાજિત 77,000 કરોડ રૂપિયાનું આયાતનું બિલ સોનાનું હતું અને 26ની અંદર અત્યારે 99,000 કરોડનું સમથિંગ અત્યારે બિલ આપણું છે. એટલે કે સોનાના જથ્થાની વાત કરીએ તો જથ્થો આયાતમાં ઘટ્યો છે, પરંતુ બિલની ચૂકવણી વધી છે, કારણ કે ભાવ સોનાના ખૂબ વધ્યા છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા જે આ યુદ્ધ ચાલી રહ્યું છે, જે સમાપ્ત નથી થઈ રહ્યું, તેની સીધી અસર આયાત બિલ ઉપર અત્યારે જોવા આપણને મળી રહી છે. હવેની વાત કરીએ ઘરાગીની, તો ઘરાગી માનનીય વડાપ્રધાનશ્રીની અપીલથી દેશહિત માટે જે એમણે કરી હતી અને લોકોએ તેને સહર સ્વીકારી છે, અને છેલ્લા જ્યારથી એમને અપીલ કરી ત્યારથી મને લાગે છે કે ઘરાગીની અંદર 30થી 40% ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજી પણ જ્વેલરી હશે કે જેના તરફ કદાચ લોકો વળશે, એ કઈ જ્વેલરી, અને તેના કારણે તમે જે સોના ચાંદીના વેપારી, એને કેટલા ટકા નુકસાન? સૌથી પહેલાં તો નુકસાનની વાત કરીએ તો નુકસાન તો છેલ્લા 2 વર્ષથી અમે ભોગવી જ રહ્યા છે. જે ભાવ વધારો થયો ત્યારથી ઘરાગી અમારી ઘટવા પામેલી જ છે, પરંતુ અમને એ વાતનો આનંદ હતો કે ગવર્મેન્ટે 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ જે 3 કેરેટની જે હોલમાર્કની અંદર સમાવેશ કર્યો, જેના હિસાબે ફાયદો એ મળ્યો કે 9 કેરેટ અને 14 કેરેટના દાગીના લેવાનું પ્રમાણ પહેલાં કરતાં વધ્યું. જેના હિસાબે અમારા ધંધામાં જે 22 કેરેટનો થોડો ઘણો માર હતો એ ત્યાં રિકવર થયો છે. અને ભવિષ્યની અંદર પણ મેં આપને કીધું એમ રિસાયકલ જે આપણું ગોલ્ડ થશે તેની અંદર એવરેજ 14 અને 18 કેરેટ, 22ની જગ્યાએ. અને જે લોકો 22 લેવાના છે 22 લેવાના છે, અમે એને ના પણ નથી પાડતા, એ તો સારી વસ્તુ છે. તો 9, 14 અને 18 અને ઝેન્ઝીની વાત કરીએ આજે તો તેઓ સ્ટોનની આઇટમ છે, લેબ ગ્રોન ડાયમંડ છે, પ્રિશિયસ રત્નો જેને કહેવાય. ધીમે ધીમે ગ્રાહકો દ્વારા આ પ્રકારના દાગીના ઉપરનું ચલણ એમનું વધતું જાય છે. વધુમાં વધુ એ ખર્ચ ઓછો કરીને એ દેશની એ આર્થિક સ્થિતિમાં એ મદદરૂપ બની શકાય, એ યુદ્ધની સ્થિતિ વચ્ચે સરકારને મદદરૂપ બની શકાય, અને સાથે એક લોકોને મેસેજ પણ આપી શકાય કે દેશ એકજૂટ છે અને તે યુદ્ધની સ્થિતિને પહોંચી વળી શકે એમ છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.